એવા શબ્દો છે. બને તો સવારમાં રામ સ્મરણ કરવું સાહેબ. કરાગ્રે વસતે લક્ષ્મી. પાંડુરંગ દાદા ઘેર ઘેર પહોંચાડી ગયા આ વાત સ્વાધ્યાય પ્રવૃત્તિમાં. તમારા જે ઈષ્ટદેવ, પણ મને પૂછો તો હું સવારમાં રામ પ્રહર, અને પછી 9 વાગ્યા પછી જે પ્રહર શરૂ થાય એ કામ પ્રહર. આપણે કામે ચડવાનું, ઓફિસે જવાનું, નોકરી જવાનું, આ કરવાનું, એ બધો કામ પ્રહર. અને સાંજ પડે ત્યારે કૃષ્ણ પ્રહર છે. શ્યામ વિના વ્રજ શ્યામ પ્રહરમાં કૃષ્ણ ભજવો. અને રાત્રે ઊંઘ ના આવે તેથી શિવ પ્રહર શરૂ થાય, તેથી મહાદેવને ભજવું. આટલી જો ગોઠવણ આપણે કરી લઈએ, આપણે સંસારમાં રહીને, આપણે માયાવી માણસો, સંસારી માણસો છીએ. આપણે કંઈ બધું મૂકીને ભાગી જવાનું નથી. મહાપુરુષોની વાતો જુદી છે સાહેબ. આપણે તો સંસારમાં રચ્યા પચ્યા માણસો છીએ. પણ આ 4 પ્રહર સાંભળી લો, સાચવી લો મારા બાપ. સવારમાં રામ ભજો. બપોરથી સાંજ સુધી આપણા કામ ધંધે ચડી જઈએ, ખાળિયા ખોદવા જઈએ, મજૂરી કરવા, જે આપણું કામ હોય તે એને કામ પ્રહર કહું છું. અને સાંજ પડે ત્યારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સાંભળશે આજે જ્યારે આખું અસ્તિત્વ શાંત થતું હોય ને, ત્યારે એનું નામ લેશો ને તો કીડીના પગના નુપુરનો અવાજ ઓલો સાંભળે છે. સાંજનો કૃષ્ણ પ્રહાર છે, કૃષ્ણ. અને રાતે શિવરાત્રિ મંડાય સાહેબ. ઓહો, રાત્રિનો એ શિવ પ્રહાર. સાધુઓની સાધનાની આવી પદ્ધતિઓ, જુદી જુદી પદ્ધતિઓ હોય છે. શિવ પ્રહાર.